મોદી સાહેબના સ્વર્ણિમ જળ સંચયનું જે સંકલ્પ છે અહીંયા દાંતીવાડા તાલુકાની અંદર આજે સાકાર થયો છે. અહીંયા પાણીની વર્ષોથી જે અછત હોય એવા સંજોગોમાં અમારા પીજેભાઈ અને એમની આખી ટીમે ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને આજુબાજુના ગામના બધા આગેવાનોના પાર્ટીના પદાધિકારીઓ અને સૌએ સાથે મળીને એક જે આટબંધ બનાવ્યો. આજે ઉપરથી પર્વતોનું પાણી એ આજે રોકાયું અને રિચાર્જ થઈ ગયું છે. આજુબાજુના 20 કિલોમીટરની અંદર પીવાના પાણી અને સિંચાઈ માટેનું પાણી એ રિચાર્જ થઈ અને બધાના પાણીના બોરના તળ ઉપર આવશે. અને આજે ખેડૂતોના ચહેરા ઉપર જે ખુશી જોઈ રહ્યો છું એ અદ્ભુત છે, જેનું વર્ણન ન કરી શકાય એટલો આનંદ છે બધાને. પરમાત્માના આશીર્વાદ સાક્ષાત ઉતર્યા હોય એવું દેખાય છે. સાથે મળીને જો બધા ભેગા મળીને આ પ્રમાણે કામ કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું જળ સંકટનું જે મેણું છે એને દૂર કરી શકાય. આપણે બધા પુરુષાર્થ કરીએ તો પ્રકૃતિ આપણને મદદ કરે, કુદરત તો આપણને મદદ કરે. અને આજે 125 કરતાં વધારે તળાવો અને આડબંધો જે બનાયા બધા સલોછલ છે. આ પરમાત્માની કૃપા થઈ છે બનાસવાસીઓ ઉપર. આ વરસાદ નહીં, ભગવાનનો પ્રસાદ છે અને એને બધાએ સાચવવાની જવાબદારી આપણા બધાની હશે. હું પીજેભાઈ એમની આખી ટીમને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. અને જે ઉનાળાની અંદર પરસેવો પાડતા હતા એ આજે પાણી સ્વરૂપે આજે આવ્યું છે. ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. ભારત માતા કી જય.